તો ચાલો મિત્રો, આજે આપણે એક પ્રવૃત્તિ કરીશું. તમારી સમક્ષ એક મીણબત્તી સળગાવેલી છે અને બે વસ્તુ મૂકેલી છે, બે પાઇપ મૂકેલી છે. તમારે જાતે જ આ બંને પાઇપમાંથી આ મીણબત્તી જોવાની છે, એનું નિદર્શન કરવાનું છે અને તમને શું દેખાય છે એ મને કહેવાનું છે. ચાલો શરૂ કરીએ. શું થયું? શું દેખાયું ભાઈ? મીણબત્તી સીધી પાઇપમાં દેખાય છે. સીધી પાઇપમાંથી દેખાય છે. સરસ. ચાલો રાજવીર. દેખાય છે? સીધી પાઇપમાંથી દેખાય છે. ચાલો વાંકી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કરો તો. બાકી પાઇપમાંથી નહીં દેખાય. નથી દેખાતું? ચાલો આરોગી. સીધી પાઇપમાં મીણબત્તીનો પ્રકાશ દેખાય છે. મીણબત્તીનો પ્રકાશ દેખાય સીધી પાઇપમાંથી. સરસ. વાંકી પાઇપમાંથી મીણબત્તીનો પ્રકાશ દેખાતો દેખાતો નથી. નથી. સરસ. સીધી પાઇપમાંથી દેખાય છે. વાંકી પાઇપમાંથી નથી દેખાતો. સીધી પાઇપમાંથી મીણબત્તીનો પ્રકાશ દેખાય છે અને વાંકી પાઇપમાંથી દેખાતો નથી. સરસ. સીધી પાઇપમાંથી મીણબત્તી દેખાય છે. વાંકી પાઇપમાં દેખાતી નથી. સરસ. સીધી પાઇપમાંથી મીણબત્તી દેખાય છે. વાંકી પાઇપમાંથી મીણબત્તી દેખાતી નથી. નથી દેખાતી. સીધી પાઇપમાંથી દેખાય છે. સીધી પાઇપમાંથી મીણબત્તીનો પ્રકાશ દેખાય છે અને વાંકી પાઇપમાંથી નથી દેખાતો. વાહ, સરસ. સીધી પાઇપમાંથી મીણબત્તીનો પરછાયો દેખાય છે. પડછાયો દેખાય, પ્રકાશ દેખાય છે. વાંકી પાઇપમાંથી